નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ધારાસભ્ય માવજી દેસાઈ ભાજપની બેઠકમાં હાજર નહીં રહે. માવજી દેસાઈને ભાજપે બેઠક માટે અપેક્ષિત પણ નથી કર્યા. બેઠકમાં અપેક્ષિત ન કરવા પાછળનું કારણ હજુ પણ અકબંધ. વિધાનસભા ચૂંટણીમાં અપક્ષમાંથી તેમણે જીત મેળવી હતી અને જીત બાદ માવજી દેસાઈએ ભાજપને ટેકો પણ આપ્યો હતો. ધવલસિંહ ઝાલા આજની બેઠકમાં અપેક્ષિત છે. કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, ભાજપના ધારાસભ્ય ઉપરાંત જે ધારાસભ્યો ભાજપને સમર્થન આપ્યું હતું તેઓ અપેક્ષિત છે કે કોઈ અપેક્ષિત નથી? હાલમાં જે ધારાસભ્યની બેઠક છે તેમાં કોણ કોણ ઉપસ્થિત છે? કોઈ અપક્ષમાંથી આવ્યું છે કે નહીં? ભાજપની ધારાસભ્ય દળની બેઠક છે તેની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ મોટું અપડેટ એ સામે આવી રહ્યું છે કે માવજી દેસાઈ છે તેને આજની આ બેઠકમાં અપેક્ષિત નથી કરવામાં આવ્યા. માવજી દેસાઈ છે 2022 વિધાનસભા ચૂંટણી દરમિયાન અપક્ષ ચૂંટણી તે લડ્યા હતા. મૂળ ભાજપ ગોત્રાના જ માવજી દેસાઈ છે, પરંતુ ટિકિટ નહીં મળતા તે અપક્ષ લડ્યા હતા અને જીત્યા હતા. આવા 3 ધારાસભ્યો છે કે જેણે જીત મેળવી હતી: ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધવલસિંહ ઝાલા અને માવજી દેસાઈ. આજની આ બેઠક છે તેમાં માવજી દેસાઈને અપેક્ષિત નથી કરવામાં આવ્યા અને તેની પાછળનું કારણ જે છે તે હજી સુધી અકબંધ છે. ધર્મેન્દ્રસિંહની વાત કરીએ તો તે 2022 બાદ 2024માં પેટા ઇલેક્શન થયા અને ત્યારે ભાજપમાં જોડાઈ ગયા હતા અને ત્યારબાદ તેઓ પેટા ઇલેક્શનમાં જીત મેળવી હતી, એટલે કે તે સત્તાવાર રીતે ભાજપમાં આવી ગયા છે. જ્યારે અપક્ષ અન્ય એક ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા કે જેને આજની બેઠકમાં અપેક્ષિત કરવામાં આવ્યા છે અને આજની બેઠક જે શરૂ થઈ છે તેમાં તે હાજર છે અને બેઠક અત્યારે ચાલી રહી છે. પરંતુ માવજી દેસાઈ છે તે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધવલસિંહ ઝાલા આ 3 2022 વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યપાલને મળી અને સત્તાવાર ભાજપને ટેકો તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને તે લોકોને અપક્ષ ચૂંટણી લડવા પાછળનું એકમાત્ર કારણ હતું કે તે લોકોને ટિકિટ નહોતી આપવામાં આવી અને ત્યારબાદ તેઓ જીતી ગયા હતા અને ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. અત્યાર સુધીની વિધાનસભા ખાતેની ધારાસભ્ય દળની બેઠક હોય કે સંગઠનની અન્ય કોઈ બેઠક હોય, તમામ બેઠકોમાં આ તમામ જે ધારાસભ્યો છે તે અપેક્ષિત રાખવામાં તેમને આવતા હતા, પરંતુ અચાનક જ આજે આ ધારાસભ્ય દળની જે બેઠક ભાજપને મળી છે ને તેમાં માવજી દેસાઈ છે તેને અપેક્ષિત કરવામાં નથી આવ્યા, જેને લઈ અને અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. બિલકુલ, આભાર. વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું કશ્યપ. તો આજથી ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત તો થશે, પરંતુ એ પહેલા ધારાસભ્ય દળની આ બેઠક મળી છે જેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા તો ઉપસ્થિત છે કે જેમણે ભાજપને સમર્થન એટલે કે ટેકો જાહેર કર્યો હતો, પરંતુ અપક્ષમાંથી ચૂંટણી લડેલા માવજી દેસાઈ જે ધારાસભ્ય છે તેમને અપેક્ષિત માનવામાં નથી આવ્યા. તેનું પાછળનું કારણ હજુ પણ અકબંધ.